જો મિત્રો આપણે સ્ટાન્ડર્ડ 12ની અંદર મતલબ ધોરણ 12માં આપણે પ્રકરણ નંબર 11 જે ચાલુ હતું એને જ આગળ કન્ટિન્યુ કરીએ છીએ મિત્રો. અગાઉના લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટલી જે ક્રિયાવિધિ હતી એના 6 સ્ટેપને રિવાઇઝ કરેલા હતા, બરાબર. એને 1 બાય 1 સમજાવને એમાંથી 2 ટોપિકને આપણે મતલબ 2 ક્રિયાવિધિ પૂરી કરી હતી. પહેલું ટોપિક હતો જનીન દ્રવ્યનું અલગીકરણ. ઓકે, જનીન દ્રવ્યનું અલગીકરણ મતલબ કે જે કોષ હતો એ કોષની અંદરથી ડીએનએ બહાર નીકાળવો, બરાબર. તો તમને થોડુંક એની મૌખિક ચર્ચા કરી લઈએ છીએ મિત્રો કે કોષ જે છે એની અંદર ડીએનએ કોષ કેન્દ્ર પટલ મતલબ કે કોષ કેન્દ્રની અંદર છે. હવે આ બધા પટલોને તોડવા પડે છે અને તોડવા માટે અલગ અલગ સજીવોમાં અલગ અલગ દ્રવ્ય વપરાય છે. જેમ કે વનસ્પતિનો કોષ હશે તો એની કોષ દિવાલને તોડવા માટે સેલ્યુલેઝ વપરાશે. કેમ? કારણ કે સેલ્યુલોઝની કોષ દિવાલ છે. પ્રાણી કોષમાં તો કોષ દિવાલ હોતી જ નથી. નેક્સ્ટ લઈએ છીએ, બીજું વાત કરી હતી કઈ કે બેક્ટેરિયા હશે તો કોની સારવાર આપવામાં આવે છે? લાઇસોઝાઇમની. અને ફૂગ હશે તો કાઇટિનેઝની સારવાર આપીએ એટલે અંદરથી બધા મહાણુઓ છૂટા પડે. કયા કયા મહાણુઓ? તો ડીએનએ જોડે જોડે બીજો કયો મહાણુ? આરએનએ, કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, બરાબર. આવા બધા મહાણુઓનું મિશ્રણ મળે છે. પરંતુ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની શું ડિમાન્ડ છે કે ડીએનએને આપણે કાપીએ પણ એ ડીએનએ કયા સ્વરૂપમાં હોવો જોઈએ? શુદ્ધ. શુદ્ધનો મતલબ બીજા બધા મહાણુઓથી અલગ. તો શું કરવામાં આવે છે? બીજા બધા મહાણુને તોડી નાખવાના. મતલબ આરએનએને તોડવા માટે રિબોન્યુક્લિએઝ, પ્રોટીનને તોડવા માટે પ્રોટીએઝ, ઓકે, બરાબર. આગળ લિપિડને તોડવા માટે લાઇપેઝ અને કાર્બોદિતને તોડવા માટે કાર્બોહાઈડ્રેટ્સની સારવાર આપવામાં આવે છે. ડીએનએ આ કરવાથી બીજા બધા મહાણુઓથી થોડો કદમાં મોટો રહે છે કારણ કે ડીએનએને આપણે તોડેલું નથી. પછી શું ઉમેરવામાં આવે છે? ઠંડો ઇથેનોલ. અને આને કારણે ટેસ્ટ ટ્યુબની અંદર આપણને ડીએનએનું અવક્ષેપણ મળે છે. પછી સ્પુલિંગ દ્વારા ટેસ્ટ ટ્યુબમાંથી મતલબ બીજા બધા અણુઓમાંથી જે ડીએનએ અલગ પડ્યો છે અવક્ષેપણ થઈ એને નીકાળી દેવામાં આવે છે, બરાબર. એટલે આપણને શુદ્ધ સ્વરૂપે ડીએનએ મળી જાય છે. હવે એ ડીએનએની ચોક્કસ જગ્યાએથી કાપણી કરવી પડે. હવે રિસ્ટ્રિક્શનના કાર્યની ચકાસણી કરવાની છે, બરાબર. તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકને અને મેળવેલા ડીએનએને અલગીકરણ કરેલા ડીએનએને જોડે લાવવામાં આવે છે. અને જોડે લાવીશું એટલે રિસ્ટ્રિક્શન ઉત્સેચક એ લાંબો ડીએનએનો અણુ છે એના ઉપર પોતાના પેલિડ્રોમિક ક્રમ પ્રમાણે ટુકડા કરી નાખશે, બરાબર. હવે એને ટુકડા કરે કે ના કરે મતલબ એને પાચન કર્યું કે ના કર્યું એ રિસ્ટ્રિક્શનના કાર્યની પ્રગતિને જાણવા માટેની પદ્ધતિ કઈ? અગારોઝેલ ઇલેક્ટ્રોફોરેસિસ. અને આમ કરવાથી ડીએનએના ટુકડા થતા હોય છે અને ધન ધ્રુવ બાજુ ડીએનએ વિદ્યુત ક્ષેત્ર પસાર કરીને ખેંચાઈ જશે. કેમ? કારણ કે ડીએનએ કેવું વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર. ક્લિયર મિત્રો? હવે આવું કરવાથી આપણને ડીએનએનો ટુકડો મળી જશે જે જરૂરી છે, બરાબર. આ જ પ્રોસેસ આપણે વાહક માટે બી કરી શકીએ કારણ કે વાહકને બી તોડવો તો પડશે ને. પ્લાઝમિડ છે એને બી ચોક્કસ જગ્યાએ કાપ મૂકવો પડશે. ઈચ્છિત જનીન મેળવવો છે એમાં બી ચોક્કસ જગ્યાએ કાપ મૂક્યો. ઓકે, હવે આપણને જે ઈચ્છિત જનીન મળી ગયો રુચિ મુજબનો આપણને જનીન જેટલા પણ ઇલેક્ટ્રોફોરેસિસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ હતું મશીન મતલબ એ પદ્ધતિ એમાં આપણને ડીએનએના ટુકડા મળી ગયા. એમાંથી આપણો ઈચ્છિત જનીન આપણે અલગ તારવી દીધો. ઓકે, હવે આપણે ઈચ્છિત જનીનની જો નકલો મેળવવી છે, પ્રવર્ધન કરવું છે તો એ પદ્ધતિની મિત્રો આજે ચર્ચા કરવાની છે. ખૂબ જ અગત્યનો ટોપિક છે. ઘણીવાર આમાંથી નીટમાં બી ઘણા ઓબ્જેક્ટિવ પૂછતા હોય છે. આપણી ગુજરાત બોર્ડની ગુજકેટ હોય કે લખાણ મતલબ કે બોર્ડ દ્વારા જે લેવામાં આવે છે લખાણવાળા પ્રશ્નો હોય એવા પ્રશ્નપત્રમાં બી આવા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. તો આજના લેક્ચરમાં મિત્રો આને આપણે સમજવા પ્રયત્ન કરીશું. તો આજે આપણે મિત્રો ચર્ચા કરીએ છીએ પીસીઆર દ્વારા, ઓકે, ઈચ્છિત અથવા અભિરુચિ ધરાવતા ઈચ્છિત જનીન મતલબ ડીએનએ ઈચ્છિત જનીનનું પ્રવર્ધન એટલે બહુ બધું એની નકલો મેળવવી. તો મિત્રો આને જ આપણે આજે ચર્ચા કરવા પ્રયત્ન કરીએ છીએ. ઓકે, હવે સૌથી પહેલાં તો પીસીઆર દ્વારા ઈચ્છિત જનીનનું પ્રવર્ધન માટેની આ એક પ્રોસેસ છે મિત્રો. આની શોધ કેરી મુલિસ નામના વૈજ્ઞાનિકે
1983માં કરેલી અને એના માટે એમને મિત્રો નોબેલ પારિતોષિક પણ મળેલું છે. ઓકે, સૌથી પહેલાં તો પીસીઆરનું પૂરું નામ આપણે ચર્ચા કરી લઈએ, એના તબક્કાને સમજીએ, પછી ફિગર દ્વારા હું તમને એની ઓવરઓલ માહિતી આપી દઉં છું અને જોડે જોડે મેડમ તમને એક્સપ્લેન કરીને બી બોર્ડમાં સમજાવે છે કે જેથી કરીને તમે તમારી નોટબુકની અંદર એ રીતે આપણા એનસીઆરટીના કન્ટેન્ટને સારી રીતે સમજી શકો છો. ઓકે, તો પીસીઆર પોલીમરેઝ ચેઇન રિએક્શન. સમજો, રિએક્શન. પહેલાં તો સૌથી પહેલાં તો પૂરું નામ આવડવું જોઈએ મિત્રો. પીસીઆરનું પૂરું નામ પોલીમરેઝ ચેન રિએક્શન. આ એક એવી ક્રિયાવિધિ છે, કયા વૈજ્ઞાનિકે આપણે એને શોધ કરી તો લખી નાખીએ વૈજ્ઞાનિકનું નામ શોધક. ઓકે, શોધક કયા હતા તો કેરી મુલિસ. બરાબર, એના માટે એમને નોબેલ પારિતોષિક પણ મળેલું છે. આ જસ્ટ એક્સ્ટ્રા માહિતી છે. ઓકે, પોલીમરેઝ તો એ તો તમને ખબર પડે કે આ પ્રક્રિયામાં, આ ક્રિયાવિધિમાં આપણે કરવાનું શું છે તો જે ઈચ્છિત જનીન, જે આપણને જનીન મળે છે, ફોર એક્ઝામ્પલ ચલો ઇન્સ્યુલિન મેળવતો જનીન તમે અલગ કર્યો. હવે આપણે એ ઇન્સ્યુલિનના જનીનની બહુ ઝેરોક્સ કોપી કરાવી છે, બહુ બધી નકલો બનાવી છે. તો એ નકલ બનાવવા માટે આ ઉપયોગી છે. તો આમાં સ્વયંજનન થયું ને ડીએનએનું, મતલબ આના અંદર જે ઉત્સેચક વપરાય છે પોલીમરેઝ ઉત્સેચક વપરાય છે. ઓકે, એટલે એ તો નામની અંદર જ, આ જે પૂરું નામ છે એની અંદર જ આ પ્રક્રિયા છે. અને ચેઇન આખી બહુ જ બધી સાંકળ, મતલબ જેવા છે એવા ને એવા ડીએનએના ખંડો બનાવવા છે, જેમાંથી આપણો જનીન અલગ કર્યો, જેમાંથી આપણે ઇન્સ્યુલિન મળે છે એવો ટુકડો આપણે બહુ જ બધા પ્લાઝમિડમાં આપણે ટુકડો અલગ કરીને એક જ મળ્યો આપણને. અને એ ટુકડામાંથી આપણે એક જ પ્લાઝમિડમાં જોઈન્ટ કરી દઈએ તો એટલી નિપજ ના મળે. પરંતુ જો આપણે જે ટુકડો અલગ કરીએ એની બહુ બધી નકલ બનાવી દઈએ પહેલાં તો, અને પછી પ્લાઝમિડની અંદર જોઈન્ટ કરીએ તો આપણે ઈચ્છિત નિપજને, વધારે ઇન્સ્યુલિનને મેળવવાની તક મળે છે. એટલે આ પહેલી વસ્તુ આ છે. ઇવન મિત્રો ફિંગરપ્રિન્ટ્સની અંદર, બરાબર, કોઈ પણ આપણે ફિંગરપ્રિન્ટ નીકાળવી હોય અથવા એને જ્યારે વધારે એક્સ્ટ્રા પ્રયોગ માટે જરૂરી હોય તો એ જે મળેલું સેમ્પલ હોય એની નકલો આપણે મેળવી શકીએ છીએ. કઈ પદ્ધતિ દ્વારા? પોલીમરેઝ ચેન રિએક્શન. ઓકે, સૌથી પહેલાં તો આ પદ્ધતિના 3 તબક્કા છે મિત્રો. એ તબક્કા પછી આપણે વન બાય વન એની ફિગરને ડ્રો કરીને સમજવાની રહેશે. ઓકે, તો તબક્કામાં પહેલો આપણે ક્રમાનુસાર જ તબક્કા તૈયાર કરવાનો, કારણ કે નીટમાં આ રીતે પ્રશ્ન પૂછતા હોય છે. તો સૌથી પહેલો તબક્કો છે વિનૈસર્ગીકરણ. બરાબર, વિનૈસર્ગીકરણ પછીનો જે તબક્કો છે એ છે તાપમાનુસિત. આ તબક્કા 3 ચરણો વારાફરથી જ ચાલે. તાપમાનુસિત કોનું? તો પ્રાઇમરનું. હવે પ્રાઇમરને બધા શબ્દો હું તમને સમજાવું છું. હાલ પૂરતું 3 સ્ટેપ ક્રમાનુસાર યાદ રાખો છો. ઓકે, અને ત્રીજું છે વિસ્તૃતીકરણ. વિસ્તૃતીકરણ મતલબ કોનું વિસ્તૃતીકરણ? તો એ બી પ્રાઇમરનું વિસ્તૃતીકરણ કરવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને એક તો પૂરું નામ આવડવું જોઈએ. પીસીઆર બોલીશું મિત્રો, પોલીમરેઝ ચેન રિએક્શન. ક્લિયર ને? અને એના 3 તબક્કા ક્રમાનુસાર. અહીંયા નૈસર્ગીકરણ કરશે ના નૈસર્ગીકરણ ના આવે, શું આવે? વિનૈસર્ગીકરણ. બરાબર, એ કર્યા પછીનું તબક્કો. આ પ્રક્રિયાના 3 સ્ટેપમાં પ્રક્રિયા કરવામાં આવે છે. ફિગર ડ્રો કરો એટલે બધું ક્લિયર થઈ જશે. ઓકે, ચિંતા મત કરો. અને બીજું તાપમાનુસિત, અને એના પછીનો તબક્કો છે વિસ્તૃતીકરણ. તો આ ક્રમ દરેકને આવડવો જોઈએ. ફરી એકવાર યાદ કરી લો છો, બોલો છો મિત્રો. કયો પહેલો તબક્કો? વિનૈસર્ગીકરણ. બીજો તાપમાનુસિત. ત્રીજો કયો રહેશે? વિસ્તૃતીકરણ. ઓકે, હવે આપણે અહીંયા એક ફિગર દ્વારા ડ્રો કરીએ છીએ, અને ફિગરની અંદર જ મિત્રો ઘણી વસ્તુ એવી છે કે જેમને તમને એનું થિંકિંગ અને ઓબ્જેક્ટિવનો ખ્યાલ આવી જાય છે. ઓકે, તો અહીંયા સૌથી પહેલાં તો આપણે એક જનીનને ડ્રો કરીએ છીએ, અને આ જનીન કયો છે તો યાદ રાખી લઈશું મિત્રો. જે આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા ડિસ્ટ્રિક્શન ઉત્સેચકની પ્રગતિને તપાસી અને જે જનીનના ટુકડા થયા એમાંથી આપણો ઈચ્છિત જનીન લઈ લીધો છે. ઓકે, એ જનીનને મેડમ અહીંયા ડ્રો કરે છે. ઓકે, તો અહીંયા
મેં ઈચ્છિત એક જનીન હતો જેને આપણે 2.2 મીટર લાંબુ ડીએનએ હતું ને એમાંથી આ એક આપણું અભિરુચિવાળો ઈચ્છિત મતલબ અભિરુચિવાળો ડીએનએ છે. મતલબ એનો એક કોઈ એક ડીએનએનું ખંડ છે, આખો ડીએનએ નથી દોરેલો. ઓકે, તો આ જે ડીએનએ જે છે એ તમે મિત્રો જાણતા હશો ને, ડીએનએમાં 5 એન્ડ, તો એની સામે શું આવે 3 એન્ડ. જો આ બાજુ 5 એન્ડ છે તો આ બાજુ 3 એન્ડ છે અને અહીંયા 5 એન્ડ. ઓકે, આ તો વસ્તુ તમે જાણતા જ હશો ને કે ડીએનએ છે એમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય છે અને બંને શૃંખલાઓ એકબીજાને પ્રતિ સમાંતર, મતલબ એકનો 5 એન્ડથી 3 એન્ડ અને બીજી 3 એન્ડથી 5 એન્ડ. ઓકે, અને બીજી વસ્તુ બી એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ નવી શૃંખલા બને ને મિત્રો, એ તો તમે જાણતા જ હશો કે હંમેશા કઈ બાજુથી બને 5 એન્ડથી 3 એન્ડ બાજુ. પ્રકરણ નંબર 6માં આપણે આની ચર્ચા કરી ચૂક્યા છીએ જ. ઓકે, હવે તમે જુઓ છો તો તમને આ તો ખ્યાલ હશે ને મેડમ, જે આ રીતે ડ્રો કરેલું છે થોડુંક તમને લાગે છે ને કે આ લાઈન અહીંયા શું હશે મિત્રો, આ બધા વિવિધ નાઇટ્રોજન બેઝ હશે, અહીંયા પણ નાઇટ્રોજન બેઝ હશે. જો એ હશે તો સામે શું હશે ટી, જી હશે તો આ બાજુ શું હશે સી. આવા નાઇટ્રોજન બેઝ અહીંયા ડ્રો કરેલા છે અને બંને નાઇટ્રોજન બેઝ વચ્ચે કયો બંધ આવશે તમને ખ્યાલ હશે. એક નાઇટ્રોજન બેઝ દાખલા તરીકે અહીંયા હું લખું છું એડેનિન હશે તો સામે શું હશે થાઇમિન, અને બંનેની વચ્ચે કેટલા નિર્બળ હાઇડ્રોજન બંધ હશે, હાઇડ્રોજન બંધ. આટલું તો યાદ રાખીશું ને મિત્રો, H+ બંધ. 2 હાઇડ્રોજન બંધ હોય છે, જી ગ્વાનિન હશે તો સામે સાઇટોસિન, જો સાઇટોસિન હશે તો ગ્વાનિન, અને એની વચ્ચે કેટલા નિર્બળ હાઇડ્રોજન બંધ હોય છે 3 હાઇડ્રોજન બંધ હોય છે. એટલે અહીંયા તમને જે ડ્રો કરીને વચ્ચે લાઈન બતાવેલી છે શું છે હાઇડ્રોજન બંધ. અને આ ડીએનએમાં 2 સ્ટેન્ડ છે ને, એક 5 એન્ડથી 3 એન્ડ શૃંખલા, સ્ટેન્ડ એટલે શૃંખલા, અને બીજી 3 એન્ડથી 5 એન્ડ છે તો આપણે એને શું કહીશું ડબલ સ્ટેન્ડ ડીએનએ, કારણ કે ડીએનએ ડબલ સ્ટેન્ડનું નોર્મલી હોય છે. બરાબર, ડીએનએ કેટલી શૃંખલાવાળું છે 2 શૃંખલાવાળું ડબલ સ્ટેન્ડ. બરાબર, તમે ભણ્યા છો મિત્રો વોટસન અને ક્રિકે ડીએનએનું બેવડું કુંતલમય મોડેલ રજૂ કર્યું. ઓકે, એમ 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય છે, દેખાય છે ને, એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા અને બીજી, માટે અહીંયા શું લખેલું છે ડબલ સ્ટેન્ડ ડીએનએ. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ. હવે આ જે ડીએનએ છે એ ડીએનએ હવે આપણે પહેલા તબક્કા ઉપર જઈએ છીએ મિત્રો. બરાબર, ત્યારે એ જે આપણે આ અભિરુચિવાળો ડીએનએ છે, હવે આ ડીએનએમાં મેડમ તમને થોડુંક અહીંયા આ રીતે તમને થોડોક અંદાજ આવશે કે એક વસ્તુને આપણે અલગ કરેલી છે. ચલો હું એને આ પિંક કલરથી શું કરું છું, થોડુંક અલગ પડશે આપણા બોર્ડના કરતાં. મતલબ આપણે જે આ રીતે થોડોક અંદાજ આવશે કે હા. ઓકે, તો આટલા જે છે એ આ ડીએનએ જે હતો એની અંદર આ ભાગને અલગ રીતે શું કરેલું ને, આ જ મેઇન છે આપણી અભિરુચિવાળો ડીએનએ. ઓકે, હવે આ ડીએનએને ગરમી આલવામાં આવે છે. ઓકે, હવે આપણે એનસીઈઆરટીના સિલેબસમાં મિત્રો ગરમીનો ઉલ્લેખ મતલબ કે ટેમ્પરેચર કેટલું છે એ નથી લખેલું, પણ થોડુંક અહીંયા જાણી લઈશું. વિનિસર્ગીકરણમાં લગભગ 90 થી 95 અંશ સેલ્સિયસ તાપમાન હોય છે. 90 થી 95 અંશ સેલ્સિયસ, તમને અંદાજ આવે કે આ તો બહુ ઊંચું ટેમ્પરેચર છે. પછી તાપમાન ઉંચી છે એમાં લગભગ 65 મતલબ 50 થી 65નો રેશિયો હોય છે. બરાબર, એ થીમમાં ટેમ્પરેચર આવશે, પણ આ ટેમ્પરેચર ગરમીની ડીએનએ પર અસર થાય છે. ગરમી આપવાથી ડીએનએની બંને શૃંખલા વચ્ચે કયો બંધ હોય છે, આ વચ્ચે કયો બંધ આવે મેં તમને સમજાયું કે અહીંયા દાખલા તરીકે એ હતો તો સામે ટી હતો તો વચ્ચેવાળો બંધ હોય છે તૂટી જશે. મતલબ ગરમીથી ડીએનએની બંને શૃંખલા વચ્ચેનો હાઇડ્રોજન બંધ તૂટી જાય છે અને એને કારણે ડીએનએ કેવો બની ગયો વિનિસર્ગીકરણ. આ પહેલો તબક્કો છે. પહેલા તબક્કાની અંદર આ જ વસ્તુ છે કે જ્યારે ડીએનએ જે ડબલ સ્ટેન્ડ ડીએનએ છે એને જ્યારે ગરમી આપવામાં આવે છે, અહીંયા ઉલ્લેખ કરી દઉં છું ચલો એક્સ્ટ્રા. ઓકે, કે H+ બંધ તૂટે, H બંધ મતલબ હાઇડ્રોજન બંધ તૂટે. ઓકે, કારણ કે ડીએનએની બંને શૃંખલા કયા બંધથી જોડાયેલી છે હાઇડ્રોજન બંધથી. એટલે હવે શું થશે કે ડીએનએ જે ડબલ સ્ટેન્ડ હતો હવે સિંગલ સ્ટેન્ડ થઈ જશે. ઓકે, એટલે આપણે હવે ડીએનએને આ એક ડીએનએની શૃંખલા બને તો પેરેલલ દોરવા પ્રયત્ન કરીશું. ઓકે, તમને થોડોક અંદાજ રહે. ઓકે, આ એક શૃંખલા છે અને હવે આપણે થોડીક દૂર દોરીશું ને એટલે તમને થોડોક તો અંદાજ આવે કે દૂર છે મતલબ કે બંધ તૂટેલો છે.
ઓકે, આપણે જે રીતે જેટલા ખંડ દોરેલા છે એટલા દોરવા માટે પ્રયત્ન કરીશું તો તમને પ્રવર્ધન થોડુંક વધારે ખબર પડશે મિત્રો. અને આકૃતિ દોરીને બી એક્ઝામમાં આ પ્રશ્ન મતલબ લખવા માટે મતલબ ડિસ્ક્રિપ્ટિવ માહિતીમાં ઘણો અગત્યનો છે. તો આ રીતે ડીએનએની બંને શૃંખલા હતી. આ ઉપરવાળી શૃંખલા 5 એન્ડથી 3 એન્ડ છે, આ 3 એન્ડથી 5 એન્ડ છે. ક્લિયર દેખાય છે? એક છૂટી પડી ગઈ. કેમ છૂટી પડી? ગરમી આપી, બરાબર, લગભગ કેટલી 90 થી 95 અંશ સેલ્સિયસ. અને આને કારણે ડીએનએ વચ્ચે રહેલો હાઇડ્રોજન બંધ તૂટી ગયો અને ડીએનએની બંને શૃંખલા જે ડબલ સ્ટેન્ડ હતી અલગ થઈ ગઈ. ઓકે, હવે શું કરવામાં આવે છે? હવે બીજો તબક્કો આવશે જેને કહેવામાં આવે છે મિત્રો તાપમાનુષિત. બરાબર, તમારા માટે એક નવો વર્ડ છે. આ તો ખબર પડી ગઈ કે ગરમી આપી એટલે બંધ તૂટી ગયેલો વિનૈસર્ગીકરણ, પણ તાપમાનુષિત મતલબ શું? ઓકે, તો હવે એ સમજાવું છું. તો હવે જે આ ડીએનએ જે હતું એ ડીએનએની અંદર હવે એક નાનો પ્રાઇમર દાખલ કરવામાં આવે છે. આરએનએ મતલબ કે એવું લખવાની જરૂર નથી, પણ પ્રાઇમર. અને કદાચ તમે આવો આરએનએ પ્રાઇમર પ્રકરણ નંબર 6 ની અંદર ડીએનએના સ્વયંજનનમાં ખ્યાલ હશે, બરાબર, કે ડીએનએનું જ્યારે સ્વયંજનન થાય ત્યારે બંને શૃંખલા પેલા ચીપિયાની જેમ ખુલે છે, બરાબર. અને એક શૃંખલા એવી હોય છે, બેમાંથી એક, એને અગ્રેસર કહેવાય અને બીજાને વિલંબિત કહેવાય. અગ્રેસર શૃંખલા હોય છે જે એની બાજુએ જે નવી શૃંખલા બને એ કન્ટિન્યુ બને છે, એટલે ત્યાં સળંગ સંશ્લેષણ થશે ત્યારે આરએનએ પ્રાઇમર આવે છે. અને એક બીજી શૃંખલા હોય છે કે જ્યાં વિલંબમાં, કેમ વિલંબમાં બને છે અત્યારે ટોપિકની ચર્ચા નહીં કરવાની જરૂર, એ ચેપ્ટરમાં મેં તમને ખૂબ જ ડિટેલમાં સમજાયેલું છે. પરંતુ બીજી એક શૃંખલા હોય છે વિલંબિત, જ્યાં નોર્મલી શું થાય છે, ઓકોઝાકી ટુકડા હોય છે, ત્યાં બી આરએનએ પ્રાઇમર આવે. આ એવો જ કોઈ પ્રાઇમર છે. પ્રાઇમર અહીંયા રાસાયણિક રીતે બહાર સંશ્લેષિત કરવામાં આવે છે, બહાર બનાવવામાં આવે છે, કારણ કે આ એક ક્રિયાવિધિ છે, એક પ્રેક્ટિકલ વર્ક છે. આપણે જે ડીએનએ અલગ કર્યો એની બહુ બધી નકલો બનાવવાની છે. પ્રવર્ધન મતલબ અબજો નકલો, જેટલી વાર આ પ્રક્રિયા કરાવવામાં આવે ને એટલી વાર નકલો બની જતી હોય છે. ઓકે, તો પ્રાઇમર આ ટોપિક સાથે સંકળાયેલો છે. તો રાસાયણિક રીતે એક નાનો પ્રાઇમર બનાવવામાં આવે છે, મતલબ એને કહેવાય ઓલિગોન્યુક્લિયોટાઇડ. કારણ કે ડીએનએમાં શું આવે? ન્યુક્લિયોટાઇડ આવે. એટલે નોર્મલી પ્રાઇમર વિશે આપણે પછી એને વિસ્તૃત હું બોર્ડમાં લખીને બી કેવી રીતે નોટ્સને કમ્પ્લીટ કરવી એ બી સમજાવું છું. તો આ એક શું છે? રાસાયણિક બનાયેલો છે મિત્રો, સંશ્લેષિત ઓલિગોન્યુક્લિયોટાઇડ છે. ઓલિગોન્યુક્લિયોટાઇડ. ઓકે, હાલ પૂરતું આને મૌખિક થોડુંક અને આટલું લખ્યું ત્યાં સુધી સમજો છો. તો તાપમાનુષિતની અંદર આરએનએ પ્રાઇમર હોય છે, એને બહારથી દાખલ કરવામાં આવે છે. સમજો, આ જે મેં દોર્યું ને આરએનએ પ્રાઇમર છે. ઓકે, અને સેમ એ જ રીતે બીજી શૃંખલા હોય છે, એમાં બી આરએનએ પ્રાઇમરને મેં દાખલ કર્યો, બરાબર. આ દેખાય છે ને તમને? અલગ રીતે જ મેં ડ્રો કરેલો છે. હવે આ જે છે અહીંયા આપણે પહેલાં તો નામ નિર્દેશન એનું કરી નાખીએ, પછી આપણે એને સમજીએ છીએ કે એની ખાસિયત શું છે. આ પ્રાઇમર છે, બરાબર, જે બહારથી બનાવેલો છે. આપણે અંદર ડીએનએની બંને શૃંખલાને અલગ કરીને દાખલ કરવાનું. એક વસ્તુ પહેલાં ક્લિયર હોવી જોઈએ. હવે તમને એવો પ્રશ્ન થાય મેડમ આ પ્રાઇમર દાખલ કર્યો, તો તમે થોડુંક તો વિચારી શકો કે આ જે પ્રાઇમર છે એ આ ડીએનએના આ જે ભાગ હોય એને કેવો હોવો જોઈએ? પૂરક. દાખલા તરીકે આ ડીએનએ છે, જસ્ટ આપણે લખીએ દાખલા તરીકે આ ડીએનએની અંદર જી હશે, તો દાખલ કરીએ ને એ ન્યુક્લિયો પ્રાઇમર મતલબ એક ન્યુક્લિયોટાઇડ જ છે. અને એ ન્યુક્લિયોટાઇડ છે તો સામે કયો ન્યુક્લિયોટાઇડ હશે? સી હશે, બરાબર. દાખલા તરીકે અહીંયા સી હશે તો અહીંયા કયો આવશે? પ્રાઇમરમાં જી. જો અહીંયા ટી હશે તો પ્રાઇમરમાં શું આવશે? એ આ ફોર એક્ઝામ્પલ મેં તમને સમજાયું છે. આપણે આવું કંઈ બુકમાં લખેલું નથી તો આપણે એને સમજવાનું છે. એક્ઝામમાં કંઈ આવું લખીને બી જરૂર નથી. ટૂંકમાં એક વસ્તુ યાદ રાખવાની કે જે પ્રાઇમર આપણે દાખલ કરીએ છીએ એ આ ડીએનએનો જે ખંડ છે એને કેવો હોવો જોઈએ? પૂરક. નહીં તો જોઈન્ટ જ ના થાય ને મિત્રો. કારણ કે જો જી હશે તો સામે સી હશે, સી હશે તો સામે જી, મતલબ હવે વચ્ચે બંનેની વચ્ચે શું બનવા માંડ્યો? હાઇડ્રોજન બંધ. ઓકે, એટલે આવ્યો શું? પ્રાઇમર. પ્રાઇમરનું મેઇન કાર્ય જ છે. ઓકે, હવે શું કરવામાં આવશે? મતલબ સેકન્ડ તબક્કો કમ્પ્લીટ થયો. હવે થર્ડની અંદર આ પ્રક્રિયા માટે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક આવે. ઓકે, આ પ્રક્રિયામાં ઓવરઓલ મિત્રો ડીએનએ પોલિમરેઝ છે, એટલા માટે આ પ્રક્રિયાનું નામ આપ્યું છે ને પોલિમરેઝ ચેન રિએક્શન. ડીએનએનું બી સ્વયંજનન ચાલે છે તો માટે એને શું કહેવામાં આવે? ડીએનએ પોલિમરેઝ.
એને એક બીજા નામે ઓળખવું હોય તો મિત્રો આ ડીએનએ પોલિમરેઝ જે છે એને એક બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવે છે મિત્રો. કારણ કે અહીંયા તમે જાણો છો વિનૈસર્ગીકરણમાં તો મિત્રો 90 થી 95 સેલ્સિયસ તાપમાને, અને તો બી ડીએનએ પોલિમરેઝ ઉપર આ ટેમ્પરેચરની અસર નથી થતી. નોર્મલી મિત્રો આપણા બોડીનું ટેમ્પરેચર 37° સેલ્સિયસ હોય છે મનુષ્યમાં, અને આપણા બોડીના ઉત્સેચકો એ ટેમ્પરેચરે જ કામ કરે. કારણ કે તમે જાણતા હશો મિત્રો, ધોરણ 11માં ભણેલા છો કે ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, અને આ પ્રોટીન જે છે એ ઊંચું તાપમાન આપવામાં આવે તો નાશ પામે છે, નીચા ટેમ્પરેચરમાં નિષ્ક્રિય બને. પણ ઊંચા ટેમ્પરેચરે ઊંચું તાપમાન તો 90 થી 95 સેલ્સિયસ ઘણું ઊંચું ટેમ્પરેચર છે, અને તો બી આ ઉત્સેચક સક્રિય રહેશે. તો કે આ ઉત્સેચક ક્યાંકથી તો લીધો હશે ને, તો એક બેક્ટેરિયા છે, યાદ રાખીશું, થર્મસ એક્વેટિસ બેક્ટેરિયા. થર્મો એસિડોફિલસ બેક્ટેરિયા. ઓકે, તમે યાદ કરો છો કે થર્મો એસિડોફિલસ બેક્ટેરિયા જે ઊંચા તાપમાને ગરમ પાણીના જરામાં બી જ્યાં ઊંચું ટેમ્પરેચર 90° સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર તો બી ત્યાં રહે છે. હવે ત્યાં સજીવ રહે એનો મતલબ એ સજીવના બોડીમાં, મતલબ એ સજીવના કોષ એ ટેમ્પરેચરને સહન કરી શકે છે. મતલબ એના ઉત્સેચકો છે એ આ ટેમ્પરેચરે કામ કરે. ઉત્સેચકો જો કામ નહીં કરે મિત્રો તો બેક્ટેરિયાનો નાશ થઈ જશે. મતલબ આ ઉત્સેચકો પર તાપમાનની અસર નથી થતી. તો આવા બેક્ટેરિયામાંથી કયા બેક્ટેરિયા, અહીંયા હું એક એક્સ્ટ્રા નોંધું છે, એક્સ્ટ્રા નથી મિત્રો, આપણી બુકની અંદર જ છે પણ ફિગરમાં નથી એક્સપ્લેન કરતી. થર્મસ એક્વેટિસ નામના બેક્ટેરિયામાંથી આ ઉત્સેચકને અલગ કરવામાં આવે છે, અને એ ઉત્સેચક આ છે ડીએનએ પોલિમરેઝ, જેને ટેક પોલિમરેઝ, થર્મસ એક્વેટિસ પોલિમરેઝ. ઓકે, અને ટેક પોલિમરેઝ તરીકે ઓળખવામાં આવે. કોને? ડીએનએ પોલિમરેઝ. એને કયા નામે ઓળખવામાં આવે? ટેક, TAQ, થર્મસ બેક્ટેરિયાના નામ, અને એક્વેટિસ મતલબ ગરમ પાણી, બરાબર, આપણે કહીએ છીએ ને એક્વેટિસ મતલબ એ પાણીના માધ્યમમાં જોવા મળતા આવા બેક્ટેરિયા. તો થર્મસ એક્વેટિસ પોલિમરેઝ ઉત્સેચકને બી ઓળખવામાં આવે. અહીંયા નોર્મલી લખી નાખીએ કયા બેક્ટેરિયામાંથી? થર્મસ, આ જે લખ્યું ને આપણે થર્મસ એક્વેટિસ નામના બેક્ટેરિયામાંથી મળેલું છે, એટલે નામ લખીએ છીએ થર્મસ એક્વેટિસ બેક્ટેરિયામાંથી આ મળે છે. ઓકે, હવે આ ઉત્સેચક ચલો છે, આ કાર્ય કરે છે, તો હવે એને પ્લસ કરીને યાદ રાખો. પ્લસનો મતલબ એવું કહે છે કે આ પ્રક્રિયા કરવા માટે હવે આટલા સુધી તો પ્રાઇમર આવી ગયા, હવે આ પ્રક્રિયાને લંબાવી તો પડશે ને, અને લંબાવવાની પ્રક્રિયા મતલબ વિસ્તૃતીકરણ, અને એના માટે રો મટીરિયલ તો જોઈએ. મતલબ પ્લસનો મતલબ એવો થશે બીજા ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ. જો આપણે વિસ્તૃત તાપમાનનું સિદ્ધ તો થઈ ગયું, પ્રાઇમર તો જોડાઈ ગયા, હવે પ્રાઇમરને લંબાવવા તો પડશે ને, બરાબર. અને એક વસ્તુ યાદ રાખજો મિત્રો, પ્રાઇમર હશે ને ઓલવેઝ પ્રાઇમરનો અહીંયા છે 5 એન્ડ હશે, ભૂલ ના થાય, અને આ 3 એન્ડ, અહીંયા બી શું આવશે 5 એન્ડ, અને આ બાજુ કયું આવે 3 એન્ડ. કારણ કે તમને ખ્યાલ હશે નવી શૃંખલા ઓલવેઝ કઈ બાજુ બને? 5 એન્ડથી 3 એન્ડ બાજુ. ઓકે, એટલે પ્રાઇમર ઓલવેઝ કઈ બાજુ જોડાશે? તો ડીએનએની એ શૃંખલા, અને કઈ શૃંખલા કહેવાય? ટ્રેપ્લેટ. આ બી કઈ જૂની શૃંખલાને શું કહેવાય? ટ્રેપ્લેટ. ડીએનએના સ્વયંજનનમાં બંને શૃંખલા ટ્રેપ્લેટ તરીકે વર્તે છે. તો આ ટ્રેપ્લેટ શૃંખલા છે, તો એની સામે નવી શૃંખલા આવી ગઈ ને. ઓકે, તો આ નવી શૃંખલા જે છે એ આ જૂની શૃંખલા ટ્રેપ્લેટ શૃંખલાને પૂરક હશે. હવે આ ટ્રેપ્લેટ શૃંખલા જે છે એની સામે આ પ્રાઇમર ગોઠવાયા. હવે પ્રાઇમરનું વિસ્તૃતીકરણ કરવું પડે, અને વિસ્તૃતીકરણ માટે બીજા ન્યુક્લિયોટાઇડ તો જોઈએ ને, તો એ માધ્યમમાં ઉમેરવા પડે છે. એડેનિન વાળો ન્યુક્લિયોટાઇડ, થાઇમિન વાળો ન્યુક્લિયોટાઇડ, યુરેસિલ આવશે? યુરેસિલ વાળો ના આવે ને. કેમ ના આવે? કારણ કે ડીએનએમાં યુરેસિલ હોતો નથી. યુરેસિલ ના હોય, શું હોય? થાઇમિન હશે, ગ્વાનિન. તો આવા બધા ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ. આ પ્લસનો મતલબ એવો સમજવાનો કે આ પ્રક્રિયા કરવા માટે ઉત્સેચકની જોડે જોડે ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ પણ જોઈએ. ન્યુક્લિયોસાઇડ નહીં હો મિત્રો, ન્યુક્લિયોટાઇડ. ઓકે, એક એક વસ્તુને મિત્રો બાયોલોજીમાં યાદ રાખવાની છે, કારણ કે ઘણીવાર થોડાક શબ્દમાં જ ચેન્જીસ કરી નાખતા હોય તો એનો મતલબ બી બદલાઈ જતો હોય, ત્યાં જ આપણે ખોટા પડતા હોઈએ. ઓકે, હવે વિસ્તૃતીકરણને મતલબ થર્ડ સ્ટેપ કયું આવશે મિત્રો? વિસ્તૃતીકરણ. અહીંયા હું એક્સપ્લેન કરું છું, વિસ્તૃતીકરણ. ઓકે, ચલો આપણે આ 3 જે છે ને એના ઉપર આપણે બોક્સ જેવું કરી નાખીએ, એટલે 3 સ્ટેપ તમને ક્લિયર કટ ખબર પડશે. આ સેકન્ડ સ્ટેપ છે, 1 by 1 જ આવે હો, નીટમાં પૂછાયેલો છે તબક્કાવાળો પ્રશ્ન કે
ક્રમાનુસાર પીસીઆરના તબક્કા માટે સાચો વિકલ્પ કયો? તો પહેલો વિનૈસર્ગીકરણ, બીજો તાપમાનુસિત અને ત્રીજો વિસ્તૃતીકરણ. ઓકે, હવે ચલો આ પ્રક્રિયા થઈ. એ જ બને તો ત્યાં સુધી જ એ જ રીતે આપણે ડીએનએને દોરવા પ્રયત્ન કરીશું. આ તો જે શૃંખલા હતી એ જ છે અને અમે બીજી એ જ શૃંખલા દોરું છું ને મિત્રો, બરાબર, જે દોરેલી છે. પરંતુ હવે શું થશે? તો જે રીતે આ જે દોરેલો હતો એ જ ક્રમમાં આપણે ડ્રો કરીએ છીએ. ઓકે, તો આ જે આરએનએ પ્રાઇમર અહીંયા હતો. ઓકે, આ જ આરએનએ પ્રાઇમર હતો અને આ બી આરએનએ પ્રાઇમર જ હતો. ઓકે, હવે આ જે ન્યુક્લિયોટાઇડ આ એટલે અહીંયા જુઓ હું સહેજ તૂટક દોરું છું. આ બીજો એક ન્યુક્લિયોટાઇડ આવી ગયો, આ ન્યુક્લિયોટાઇડ આવી ગયો, અહીંયા આવ્યો, આ આવ્યો, બરાબર. તો આને કારણે શું બનશે? તો આ તમને જોઈ શકો છો, અહીંયા શું આવશે? 3 એન્ડ આવશે અને અહીંયા શું આવશે? 5 એન્ડ. આ તો ઓલરેડી હતો 5 એન્ડથી 3 એન્ડ. આ તો જૂની શૃંખલા છે 3 એન્ડથી 5 એન્ડ, બરાબર. તો તમે જોઈ શકો હવે આ શૃંખલા બને છે સેમ. આ શૃંખલા આ બાજુ બનતી જશે, એનો 5 એન્ડ આવશે, આ રીતે બનતી જશે પ્રક્રિયા, દેખાય છે ને. અને આ બાજુ શું આવશે? 3 એન્ડ. અને એક્ઝેક્ટલી હવે તમે જે અહીંયા દેખાય છે એ રીતે જ મેડમ અહીંયા તમને થોડોક અલગ ડ્રો કરતા જાય છે. તો આ રીતે આપણો જે પહેલો જે ડીએનએનો અણુ હતો ને, આ જે ડીએનએનું આપણી આ જે તમને દેખાય છે જ્યાં મેં લાઈન કરીને શો કરેલું છે, સેમ એ જ રીતે આપણને આપણો ઈચ્છિત જનીનનો ટુકડો, એ એક ટુકડો લીધો તો એમાંથી આપણને 2 ટુકડા મળે છે અને આ બંને ટુકડા એકબીજાની બેઠી કોપી, અને તો તમને ખ્યાલ આવી જ જાય છે. દાખલા તરીકે અહીંયા એ અને ટી હશે તો આ ટુકડામાં બી છેલ્લે અહીંયા એ અને ટી જ આવશે. તો આ રીતે આપણને ડીએનએના 2 અણુ મળ્યા. હવે આ બંને જે છે એને આપણે અલગ કરી નાખીએ છીએ. જે રીતે આપણે ડ્રો કરેલું છે એ જ રીતે હું ડ્રો કરું છું. સાઇઝ આપણે નોર્મલી આ ડીએનએના ખંડની બને ત્યાં સુધી એકસરખી રાખવા પ્રયત્ન કરવાનો છે, બરાબર. તો આ રીતે આપણે જે ડ્રો કરેલું હતું એ જ છે. ઓકે, અને આ જે જ રીતે હું પહેલી જે ફિગરમાં અહીંયા જે દેખાય છે તો એક ડીએનએના અણુમાંથી આપણને 2 ડીએનએના અણુ મળી, મતલબ ડીએનએ નહીં મિત્રો, પરંતુ ડીએનએના ખંડ, ઈચ્છિત જનીન જે આપણે એક લીધો તો એમાંથી 2 મળ્યા. મતલબ કે અહીંયા જો આ ચક્રમાંથી, મતલબ આમાંથી કોઈ પણ એક ડીએનએ લઈ અને આ પ્રક્રિયાને ફરી પુનરાવર્તિત કરવામાં આવે. સમજો મિત્રો, ફરી પુનરાવર્તિત કરીએ છીએ, બરાબર. એકમાંથી આપણને 2 મળે છે. તમે જાણો છો કે એક લઈએ છીએ ડીએનએ, તેમાંથી 2 ડીએનએના અણુ મળી ગયા. હવે આ ચક્ર ફરી આપણે કરીએ છીએ તો ફરી 2માંથી 4 મળશે. મતલબ જો આવું બુક પ્રમાણે આપણે સમજીએ, એનસીઈઆરટીના સિલેબસ પ્રમાણે 30 વાર જો ચાલે તો કે ગણવાની જરૂર નથી કે 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16. પણ એટલું તો અંદાજ રાખી શકીએ કે આવું કરવાથી આપણને બહુ જ બધું પ્રવર્ધન મળશે. પ્રવર્ધન મતલબ બહુગુણન, અને લગભગ આ એવરેજ લખીએ છીએ 1 અબજ અણુ મળે. આવા આપણને 1 અબજ અણુ મળે છે, બરાબર. તો આ રીતે પીસીઆર જે પ્રક્રિયા છે, પોલિમરેઝ ચેન રિએક્શનના 3 તબક્કાને ફિગર પ્રમાણે આપણે આ રીતે એક્સપ્લેન કરેલા છે. હવે આને આપણે એની વાક્યરચનાને મૌખિક સમજ્યા, આ ફિગરમાં બી સમજાયું, પણ તમને કેવી રીતે યાદ રાખવાનું છે એ બી હું તમને સમજાવું છું. પહેલાં તો આ જે વસ્તુ છે એનો તમે વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો. ફિગર તો આપણે રવા જ દઈશું. ફિગર પરથી હવે આપણા એનસીઈઆરટીના ટોપિકને, એની વાક્યરચનાને કેવી રીતે યાદ રાખવી એ બી હું તમને શીખવાડું છું. ઓકે, હવે જોઈશું મિત્રો. હવે આને આપણે કેન્સલ કરીએ છીએ. હવે આ ટોપિકને આપણે એકદમ કમ્પ્લીટ કરી નાખવાનું, કારણ કે મેડમે તમને વાત કરી કે ડિસ્ક્રિપ્ટિવવાળા પ્રશ્નોમાં આ પ્રશ્ન કદાચ ઓબ્જેક્ટિવની જોડે જોડે ડિસ્ક્રિપ્ટિવ મુદ્દાની અંદર બી એટલો જ આઈએમપી છે. ઓકે, પોલિમરેઝ ચેન રિએક્શન 3 તબક્કા. હવે સમજો છો મિત્રો કે આ પદ્ધતિ જે છે એની અંદર આપણે
વાક્ય રચના તબક્કા વાઇઝ નહીં આવે. હવે સમજાયું મેં તમને આ ફિગર પરથી પ્રોસેસ તો અંદાજ આવી ગયો કે આ રીતે એક અણુમાંથી 2 અણુ મળે અને આવા ચક્રો ઘણીવાર ચાલે તો આપણને 1 અબજ જેટલા અણુઓ પણ મળી શકે છે, બરાબર. પરંતુ આ પ્રક્રિયાના સ્ટેપને આપણે સમજીએ તો આની અંદર એક તો પ્રાઇમરના 2 સેટ, ઓકે, અને બીજું શું વપરાય છે યાદ કરો છો, DNA પોલીમરેઝ, ઓકે. પ્રાઇમરના 2 સેટ અને DNA પોલીમરેઝ વાપર્યું. અને આ ક્રિયાવિધિ કેવી છે? ઇન વિટ્રો, બરાબર ક્રિયાવિધિ છે. આપણે ટેસ્ટ ટ્યુબની અંદર કોઈ સંવર્ધન માધ્યમમાં આ પ્રક્રિયા કરીએ છીએ તો ઇન વિટ્રો ક્રિયાવિધિ દ્વારા ઈચ્છિત DNA ના ખંડની, આખો DNA નથી લેતા મિત્રો, ઓકે, DNA ના ખંડની ઘણી નકલો, મતલબ ઘણા બધા ખંડ, ઘણી નકલો મેળવી શકાય છે, ઓકે. આ રીતે આપણે વાક્ય રચનાને સમજીશું કે પ્રાઇમર, પછી પ્રાઇમરના 2 સેટ વપરાય છે, તમે જોઈ શકો છો. એક પ્રાઇમર છે અને બીજો આ પ્રાઇમર છે. પ્રાઇમર યાદ રાખીશું, પ્રાઇમર બી 5 એન્ડ 3 એન્ડ બાજુ જ ગોઠવાશે, મતલબ જે ટ્રેપલેટ હોય તેનું સામે કયું આવશે? 3 એન્ડ આવશે, ઓકે. હવે પ્રાઇમરની થોડીક માહિતી જે છે એને આપણે લખી દઈએ છીએ કે પ્રાઇમર શું છે, બરાબર. પ્રાઇમર મેં તમને વાત કરી કે નાના રાસાયણિક સંશ્લેષિત ઓલિગોન્યુક્લિયોટાઇડ છે. નાના છે ને માટે એને ઓલિગો કીધો. ઓલિગોન્યુક્લિયોટાઇડ છે, ક્લિયર. આ એક વસ્તુ યાદ રાખજો. અને એ ક્યાં ગોઠવાશે એ બી આપણને ખબર હોવી જોઈએ કે એ ગોઠવાય છે ક્યાં. આ પ્રાઇમર એ આ જે DNA નો જે ખંડ હતો એના આ ભાગને કેવા હોય? પૂરક હોય. આ પ્રાઇમર એ DNA ના ભાગને પૂરક હોય છે. મેં તમને એનું સમજાવ્યું કે G હશે તો પ્રાઇમરમાં C આવે અને DNA માં C હશે તો પ્રાઇમરમાં G આવે. એ રીતે મેં તમને સમજાવ્યું. નેક્સ્ટ લઈએ છીએ મિત્રો કે DNA પોલીમરેઝ. સમજો મિત્રો, DNA પોલીમરેઝ એ કેવી રીતે કાર્ય કરે છે? તો DNA પોલીમરેઝ એ છે તો DNA ની જે જનીન સંકુલમાં જે શૃંખલા છે એને ટ્રેપલેટ તરીકે રહે. તમને ખબર છે કે જૂની શૃંખલા એ કયા નામે ઓળખવામાં આવે છે? ટ્રેપલેટ. ચલો આપણે અહીંયા લખી દઈએ. આ બંને કેવી છે? ટ્રેપલેટ શૃંખલા, ઓકે. તમને મુદ્દા યાદ રહે ને એના માટે છે મિત્રો ટ્રેપલેટ શૃંખલા, બરાબર. તો DNA પોલીમરેઝ મતલબ કે એને નોર્મલી થર્મોસ્ટેબલ પોલીમરેઝ બી કહેવાશે. એક એનું બીજું નામ છે પોલીમરેઝ. કેમ? કારણ એને થર્મસ એક્વેટિસ નામના બેક્ટેરિયામાંથી લીધો અને તાપમાનની એના ઉપર અસર નથી થતી માટે એને નામ આપ્યું થર્મોસ્ટેબલ પોલીમરેઝ. તો DNA પોલીમરેઝ એ જનીન સંકુલ એટલે એને સમજવાનું, મતલબ આ એક DNA જે જનીન સંકુલને ટ્રેપલેટ તરીકે લીધું, ટ્રેપલેટ તરીકે લઈને બીજું શું જરૂરી છે પ્રક્રિયાની અંદર? ન્યુક્લિયોટાઇડ જોઈએ ને બીજા, કારણ કે નહીં તો વિસ્તૃતીકરણ પોસિબલ નથી. તો ટ્રેપલેટ તરીકે લઈને પ્રક્રિયામાં હાજર ન્યુક્લિયોટાઇડ મતલબ કે ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ. ચલો આપણે એ રીતે લખીએ, તમને યાદ રહે. ડીઓક્સી ન્યુક્લિયોટાઇડને ઉપયોગમાં લઈને શું કરે છે? પ્રાઇમરને હવે વિસ્તૃતીકરણ દેખાય છે. જુઓ મેં તમને અહીંયા થોડુંક તૂટક બતાવેલું છે, જોઈન્ટ જ હોય. પછી પ્રાઇમરને વિસ્તૃત કરે છે. ક્લિયર ને મિત્રો? ઓકે. હવે થર્મોસ્ટેબલ વિશે બી લખવું પડે કે થર્મોસ્ટેબલ DNA પોલીમરેઝ ક્યાંથી મેળવવામાં આવે છે? તો થર્મોસ્ટેબલ DNA પોલીમરેઝ
પોલિમરેઝ ઉત્સેચક કે છે ક્યાંથી મેળવેલો છે? થર્મસ, ઓબ્જેક્ટિવમાં પૂછાય છે મિત્રો, થર્મસ એક્વેટિસ નામના બેક્ટેરિયામાંથી મેળવાય છે. ઓકે, હવે નોર્મલી એક ટોપિકને બી આપણે લઈએ છીએ દાખલા તરીકે કે અહીંયા થોડુંક એક ટોપિકને એક્સપ્લેન કરી દઈએ છીએ કે જો આ પ્રક્રિયા ઘણી વખત પુનરાવર્તિત કરવામાં આવે છે. ઓકે, ચલો અહીંયા આપણે લખીએ છીએ કે જો ડીએનએનું સ્વયંજનન ઘણી વખત કરવામાં આવે, આ એ જેવી જ પ્રક્રિયા છે, મતલબ કે આ પ્રક્રિયા ઘણી વખત જો ચલાવવામાં આવે તો ઈચ્છિત જનીનની ઘણી બધી મતલબ કે 30 વાર ચલાવવામાં આવે તો ઘણી બધી એટલે કે અબજો નકલો મળે છે. ઓકે, આ મુદ્દાને આપણે ઉપર એક્સપ્લેન કરી શકીએ છીએ. તો હવે આ ટોપિક છે કે થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક ક્યાંથી લીધો? આપણે થર્મસ એક્વેટિસ નામના બેક્ટેરિયામાંથી લીધો. હવે એ ટોપિકની જ આગળ આપણે સમજીએ છીએ કે જો એમાંથી લીધો છે તો આ થર્મોસ્ટેબલ ઉત્સેચક જે છે તો શું એના ઉપર તાપમાનની અસર નથી થતી? તો નથી થતી મિત્રો. એટલા માટે તેને નામ આપ્યું થર્મસ, ટેમ્પરેચરે પણ સ્ટેબલ રહે, એ પોતાના ગુણધર્મને ગુમાવતો નથી, મતલબ એ નાશ પામતો નથી. બાકી નોર્મલી ઉત્સેચકો ઊંચા તાપમાને નાશ પામે છે, પરંતુ આ બેક્ટેરિયામાંથી મેળવેલો થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ એના ઉપર ટેમ્પરેચરની અસર થતી નથી. મતલબ કે આ ઉત્સેચક અહીંયા જ આપણે એક્સપ્લેન કરીએ છીએ મિત્રો કે આ ઉત્સેચક મતલબ કે થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક એ ઊંચા તાપમાને બરાબર, આપણે એક્સ્ટ્રા લખીએ છીએ કે લગભગ 90 થી 95 સેલ્સિયસ તાપમાને પણ સક્રિય રહીને આ જે બે શૃંખલાવાળો ડીએનએ જે હતો, દ્વિશૃંખલીય જે ડીએનએ હતો એના વિનૈસર્ગીકરણ મતલબ એની વચ્ચેના હાઇડ્રોજન બંધને તોડે છે. મતલબ સક્રિય રહીને દ્વિશૃંખલીય ડીએનએના વિનૈસર્ગીકરણને પ્રેરે છે. ઓકે, તમને આ રીતે મુદ્દાને યાદ કરવા પ્રયત્ન કરશો અને પછી જો જરૂરિયાત હોય બરાબર, આપણને એમ થાય છે કે ચલો આટલી નકલો મળી ગઈ છે, હવે એ મુદ્દાને મેડમ એક્સપ્લેન નથી કરતા, મેઇન મુદ્દાને યાદ કેવી રીતે રાખી શકાય તમને ચર્ચા કરી. તો જો જરૂરિયાત હશે તો આપણો આ ઈચ્છિત જનીન લઈ લેવાનો અને ઈચ્છિત જનીનને કોની સાથે જોડી દેવાનો? ચલો ફિગરથી બી હું અહીંયા ડ્રો કરીને સમજાવી દઉં. દાખલા તરીકે આપણો ઈચ્છિત જનીન આ છે બરાબર, અને આ પ્લાઝમિડ છે. તો આપણા ઈચ્છિત જનીનને કોની સાથે? આ ઈચ્છિત જનીન ચલો આપણે પિંક કલરથી શો કર્યો, એને આપણે આ પ્લાઝમિડ સાથે જોઈન્ટ કરી દીધો. એનો મતલબ કે આપણે શું કર્યું? ક્લોનિંગ. મતલબ જો જરૂરિયાત હશે તો ઈચ્છિત જનીનને વાહક સાથે જોડી અને આપણે શું કરી શકીએ છીએ? ક્લોનિંગ. ઓકે, તો આ રીતે આ પ્રશ્નને આપણે તૈયાર કરીશું, આ ટોપિકને સમજીશું. સ્પીડમાં થોડું રિવાઇઝ કરી નાખીએ. પીસીઆર મતલબ પોલિમરેઝ ચેન રિએક્શન, આ પદ્ધતિનો ઉપયોગ શું? અભિરુચિ ઈચ્છિત જનીનના મતલબ એ ડીએનએના ખંડોનું શું? પ્રવર્ધન, એની બહુ બધી નકલો મેળવવી છે, જેવી છે એવી જ નકલો મેળવવી છે, તો એ પદ્ધતિ છે પીસીઆર. એના શોધક કોણ હતા? કેરી મુલિસ. એના 3 સ્ટેપ ક્રમાનુસાર કયા? વિનૈસર્ગીકરણ, તાપમાનુસિત અને વિસ્તૃતીકરણ. આ પ્રક્રિયાની અંદર કયો ઉત્સેચક વપરાય છે? તો ડીએનએ પોલિમરેઝ. એનું બીજું નામ શું? થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ. કયા બેક્ટેરિયામાંથી લેવામાં આવે છે? તો થર્મસ એક્વેટિસ. ઓકે, હવે વિનૈસર્ગીકરણની અંદર કે જ્યારે આલવામાં આવે છે ગરમી ત્યારે આ ઉત્સેચક ઉપર કોઈ અસર થતી નથી. બીજું વાત કરી કે આ પ્રક્રિયામાં તાપમાનુસિતમાં 2 પ્રાઇમર્સની જરૂર પડે છે અને પ્રાઇમર એ ડીએનએની જે ટ્રેપ્લેટ છે એ ટ્રેપ્લેટને આ પ્રાઇમર કેવા હોય છે? પૂરક હશે. અને આ રીતે પ્રાઇમર હશે, પછી આ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જે સક્રિય છે ટેમ્પરેચર આટલું આલવા છતાં બી,
તો બી એ સક્રિય રહી અને પ્રક્રિયામાં જે હાજર ન્યુક્લિયોટાઇડ હતા એને અહીંયા 1 by 1 જોઈન્ટ કરે છે. અહીંયા દેખાય છે, જુઓ આટલા સુધી પ્રાઇમર હતો, 1 અને 2 સુધી, આ દેખાય ટુકડા આટલા, અને પછી નવા આ ડીઓક્સીરીબો ન્યુક્લિયોટાઇડ હતા એને 1 by 1 જોડે છે, મતલબ પ્રાઇમરનું શું થાય છે, વિસ્તૃતીકરણ. આ રીતે આપણે એક ડીએનએનો ખંડ ઈચ્છિત હતો એની 2 નકલો મળી. આનું આ ચક્ર જો વારંવાર કરવામાં આવે, લગભગ 30 વાર જો ચલાવવામાં આવે તો અબજો નકલો સુધી આપણે એને મેળવી શકીએ છીએ. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આ જે જનીન મળેલા છે એ જનીનને યજમાનમાં દાખલ કરવા, એને પછી નેક્સ્ટ યજમાનમાં દાખલ થયા પછી એ જનીનની ઈચ્છિત નીપજ મેળવવી, એ અને લાસ્ટમાં અનુપ્રવાહિત પ્રક્રિયાને સમજીશું. થેન્ક યુ.